અત્યારે હાલ પૈસા આપી દઈશ, ગાડી લઈ આલું તો 4 ભાઈબંધો બીજા બે હાડ જાય બીજે ચોક, બોટલ લઈ આવો, 4 ભેગા થાય, પીવ, પીન દાદા થઈ જાય કોમમાં. હું કોણ છું ઓળખસ? ભાઈ કોઈ હરખો મળે તો હાલ કાન પટિયાની બે કા ભાઈ પોલીસના દંડા પડે, થાય કે નહીં? તો આ બધા રાક્ષસ છુપાયેલો છે. હજુ રાક્ષસ એટલે રાવણ, અને રાવણનું પ્રતીક કોને માનવામાં આવે છે? અહંકાર, અભિમાન. એ જ રાવણ છે. રાવણને ખુદ ખબર હતી કે આ સીતા સાક્ષાત જગદંબા છે, ખબર હતી ને, પણ ભગવાને લીલા કરી દર્શાવ્યું. રાવણને ખુદ ખબર હતી કે સાક્ષાત જગદંબા છે. રાવણને ખુદ ખબર હતી કે અખિલ બ્રહ્માંડના નાથ, શું અખિલ બ્રહ્માંડના નાથ, સમસ્ત લોકોના સ્વામી શ્રી રામ છે. પણ છતાંય રાવણને એના જ્ઞાનનું અભિમાન હતું ને, કે હું વિદ્વાન છું, હું જ્ઞાની છું, હું તપસ્વી છું, મેં બધા ગ્રહો નક્ષત્રોને મારા ખાટલે બાંધી દીધા, મેં ઇન્દ્રલોક જીતી લીધું, મેં પાતાળ લોક જીતી લીધું, મેં ત્રણેય લોક ઉપર રાજ કરી લીધું, હવે મને કોઈ ના મારી શકે. એને પોતાને એવું થઈ ગયું કે હું જ ભગવાન છું. હા, શું ખોટું? જો બધું યોગ્યતા વગર, વ્યક્તિના યોગ્યતા વગર બધું જીવનમાં પ્રાપ્ત થઈ જાય તો એના કાલે રાવણ બનતા વાર લાગતી. જેટલી તમારી ઓકાત છે, જેટલી તમારી લાયકાત છે ને, ભગવાન એટલું જ હાલે.